વાલા ભાઈઓ અને બહેનો, આપ સર્વને પ્રભુ ઈસુના જીવંત અને પવિત્ર ત્રિએક નામમાં લોગોસ બાઇબલ સ્ટડી તરફથી હું પ્રેમી સલામ પાઠવું છું. અને આજે 2025ના વર્ષનો 31મો દિવસ, 31 જાન્યુઆરી 2025 અને શુક્રવારનો આ નવો દિવસ આપણા જીવનોમાં પ્રભુએ બતાવ્યો માટે પ્રભુનો ખૂબ આભાર માનીએ છીએ. પ્રભુના વચનો એ અરીસા સમાન છે. યાકૂબનો પત્ર 1લો અધ્યાય અને 23મી કલમ, ત્યાં પ્રભુના વચનને અરીસાની સાથે સરખામણી કરવામાં આવી છે. એક પ્રભુના સેવક ઘણા બધા દેશોની મુલાકાતે અને મિટિંગો કરીને પોતાના વતનમાં પાછા ગયા અને પોતાના વતનમાં બાળપણના એક જીગરી દોસ્ત એમને મળવા માટે આવ્યા. અને જ્યારે તેઓ બંને મળ્યા ત્યારે આ સેવકે પોતાના અનુભવો જણાવ્યા. મિટિંગોના અનુભવો, જુદા જુદા દેશના લોકોની રીતભાતો, એના અનુભવો જણાવ્યા. અને તે વખતે પેલા મિત્રએ આ સેવકને પ્રશ્ન કર્યો કે તમે આટલું બધું ફરીને આવ્યા તો મારા માટે શું લાવ્યા? અને સેવકે થોડીક ક્ષણો વિચાર કર્યો કે તમારી પાસે તો ઘણું બધું છે, માલ મિલકત છે, પૈસો છે, તમારી પાસે સારા હોદ્દા છે, સારું માન છે, સારું સ્થાન છે, એટલે તમારા માટે હું શું લાવું એવું વિચારતો હતો. અને પેલા મિત્રએ કહ્યું કે સાચી વાત, હું તો બહુ જ નામાંકિત માણસ છું, લોકો મને માન આપે છે, મારી પાસે મિલકત છે, નાણાં છે, જમીન છે, બધું જ છે મારી પાસે, કોઈ બાબતની જરૂર નથી. તેમ છતાં પણ તમે કંઈક મારા માટે કોઈ વસ્તુ લાવ્યા હોત તો મને આનંદ થાત. અને તે વખતે આ સેવકે પોતાના પર્સમાંથી અરીસો કાઢ્યો. મિત્ર, તમારી પાસે બધું જ છે પણ અરીસો નથી, અને માટે આ અરીસો હું તમારા માટે લાવ્યો છું. પ્રથમ તો મિત્રએ વિચાર કર્યો કે અરીસો જેની સામાન્ય કિંમત, એવો અરીસો તમે મને આપો છો? હા, તમારા માટે અરીસો છે. તમારું પોતાનું જીવન તપાસવાને માટે કશું જ તમારી પાસે છે નહીં. અને આ ભેટ હું તમને આપું છું તો અરીસામાં જોઈને તમે તમારું જીવન તપાસી શકો છો, તમારો ચહેરો તપાસી શકો છો. અને સેવકે સમજણ આપી કે પ્રભુના વચનો, જીવંત વચનો, બેધારી તલવાર કરતાં તીક્ષ્ણ એવા વચનો, જેને આત્મિક રોટલી તરીકે ઓળખવામાં આવે છે, પ્રકાશ અને દીવા તરીકે ઓળખવામાં આવે છે, તલવાર તરીકે ઓળખવામાં આવે છે, એ વચનો અરીસા સમાન છે. અરીસાની આગળ આપણે ઊભા રહીએ છીએ ત્યારે આપણી ભૂલો અરીસો આપણને બતાવે છે. એ જ રીતે પ્રભુના વચનો જો તમે વાંચો છો તો તમારી ભૂલો પ્રભુ એ વચનો દ્વારા બતાવે છે. અને દરેક માણસને માટે છે. અરીસો એટલે આત્મિક વચનો આપણા જીવનો તપાસવાને માટે. કોઈક જગ્યાએ આપણે ભૂલ કરી છે, કોઈક જગ્યાએ પાપ કર્યું છે, તો આ વચનો આપણને સ્પષ્ટ નિર્દેશ કરે છે કે તારી અહીં આગળ ભૂલ થાય છે. કારણ
કે ઈશ્વર આપણા જીવનની બધી જ બાબતો જાણતો હોય છે, અને એટલા માટે અરીસો એ આપણું પ્રતિબિંબ જોઈ શકીએ છીએ અને આપણી ભૂલ જોઈ શકીએ છીએ. તો પ્રભુનું વચન આપણને આપણી ભૂલો બતાવે છે. દાઉદ કહે છે, ભૂલો કોણ જાણી શકે? પ્રભુ આપણા જીવનની ભૂલો જાણે છે, વચનો દ્વારા બતાવે છે, તો સુધારવાની જવાબદારી આપણી થાય છે. અને એ વચન સમજવામાં એના આત્માની દોરવણી પ્રભુ આપણ સર્વને આપે, અને આત્મિક વચનો, આત્મિક અરીસો આપણા જીવનોને શુદ્ધ અને પવિત્ર કરે. પ્રાર્થના કરીએ. વાલા પ્રભુ, આભાર માનીએ છીએ તમારી અદ્ભુત દયા, કૃપા, ભલાઈને માટે. અને આજની બાબત અરીસો તમારા વચનો સંબંધી સમજવામાં સહાય કરો, મદદ કરો, દોરવણી આપો. ઈસુ પ્રભુના નામમાં સાંભળો, માન્ય કરો. આમેન.